પંચમહાલ જિલ્લાના ગોધરામાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી રમેશ કટારાએ શિક્ષકોની કામગીરી અને તેમના વિરોધ પ્રદર્શન અંગે કટાક્ષભર્યું નિવેદન આપ્યું। સ્વામિનારાયણ મંદિર ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન દરમિયાન સંબોધન કરતા મંત્રીએ શિક્ષકોની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા હતા। તેમણે જણાવ્યું કે શિક્ષકોએ તમામ આર્થિક લાભો મેળવ્યા હોવા છતાં તેમની માંગણીઓ પૂર્ણ થતી નથી અને વારંવાર વિરોધ પ્રદર્શન કરે છે। આ ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક શિક્ષકો વર્ગખંડમાં શિક્ષણ આપવાને બદલે મોબાઈલમાં વ્યસ્ત રહે છે। મંત્રીના આ નિવેદનને લઈને રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે। શિક્ષક બીજા હોય પૈસા પૈસા મોબાઈલમાં જ રહે। આપણે સુખી બીજા સુખી કરતા શીખાડો મિત્રો, બીજાને દુખી નથી કરો મિત્રો। માણસ ધરતી પર જન્મ લેતો તો એક વાર મનુષ્ય અવતાર લેતો, કંઈક સારું કરો, કંઈક વ્યવસ્થિત